જય માતાજી મિત્રો અને જય વિગતમાં તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે હું તમારા માટે એક જબરજસ્ત વિડીયો લઈને આવી છું કે જો તમારા ખરતા બાલ હોય, સફેદ વાળ હોય, તમારા વાળની ગ્રોથ ના વધતી હોય અને તમે વાળથી હેરાન પરેશાન થઈ જતા હોય તો એના ઘણા બધા કારણો હોય છે કે જો તમે ટેન્શન લો તો પણ તમારા વાળ ખરવા માંડે છે, તમે બહુ વિચારો કરો તો પણ તમારા વાળ ખરવા માંડે છે અને તમે બીજું કે અમુક કેમિકલ વાળી વસ્તુ નાખો છો સફેદ વાળ છુપાવો તો પણ તમારા વાળ ખરવા માંડે છે અને બીજું કે અત્યારનું ખાનપાન એવું છે કે એના કારણે પણ આપણા જે સફેદ વાળની સમસ્યા છે, બાલ ખરવાની સમસ્યા છે, વાળ લાંબા ના થતા હોય, અમુક લોકો તો ગૂગલને પણ પૂછે છે કે વાળમાં લાંબા થવાની દવા શું છે, કે મારા વાળ સફેદ થયા છે એના કાળા કરવાની દવા શું છે। તો આજે હું તમારા માટે એવો જ વિડીયો લઈને આવી છું। આપણે એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે એવું મસ્ત જાદુઈ પાણી બનાવવાનું છે તો મારી સાથે તમે વિડીયોમાં બનાવી રહો, વિડીયો પૂરેપૂરો જોવો। આ જો તમે એક જ વાર ઇસ્તેમાલ કરી દીધું તો તમારે જ્યાં ટકલું હશે ને ત્યાં પણ જંગલની જેમ બાલ ઉગી જશે। જો માથામાં કોસકો ફેરવાનો એક પણ વાળ નહીં હોય તો પણ તમારા વાળ આવી જશે, પણ એના માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે, વિડીયોમાં બનાવી રહેવું પડશે કે આપણે એની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે, શેનાથી બનાવવાનું છે એ પણ હું તમને બતાવી દઉં। તો ચાલો શરૂ કરીએ આપણે એક પાણી બનાવવાનું। તો અહીંયા મેં ગેસ લઈ લીધો છે અને જો તમારી ક્યાં ગેસ ના હોય તો તમે ચૂલો પણ સળગાવી શકો છો। તો અહીંયા આપણે ગેસને સળગાવી દીધો, તમારે ગેસને મીડિયમ સ્લો રાખવાનો છે। આવી રીતે એક કઢાઈ મૂકી દીધી છે અને તમારે શું કરવાનું કે આવી રીતે એક ગ્લાસ ભરીને પાણી લઈ લેવાનું છે। તો આપણે એક ગ્લાસ પાણી વેડી દેવાનું છે અને આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં। તો અહીંયા આપણે એક ચમચી એનો ચા નાખી દેવાની છે। તો આપણે આટલી બધી ચા નાખી દીધી છે એક ચમચી અને એની અંદર આને આપણે એક ગ્લાસ પાણી નાખ્યું છે પણ અડધું ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે કે જેથી આનો કલર ના બદલી જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે। અહીંયા મેં લઈ લીધી છે મેથી, તો આપણે એક ચમચી ભરીને મેથી દાણા પણ નાખી દેવાના છે। આ મેથી દાણા તમારા વાળને જે ખરતા હશે ને એને મજબૂત બનાવી જશે અને વાળ નહીં આવતા હોય અહીંયા પણ આવવા મળશે, એમાં મદદરૂપ મળશે। તો અહીંયા આપણે એક લઈ લેવાની છે નાની ડુંગળી। તો અહીંયા મેં ડુંગળી લઈ લીધી છે। ડુંગળી તમે માથામાં નાખશો ને એટલે તમારા વાળના મૂળ છે એ મજબૂત થઈ જશે, તમારા લાંબા વાળ થશે અને તમારા વાળની કોઈ પણ સમસ્યા હશે ને એમાં મદદરૂપ બનશે। તો આપણે એક નાની ડુંગળી લીધી છે એને પણ આપણે કાપી લેવાની છે। તો આપણે જે ચા અને મેથી દાણા નાખ્યા હતા એની અંદર આપણે ડુંગળી કાપી લેવાની છે। તો અહીંયા મેં એક નાની ડુંગળી લઈ લીધી ને એને આપણે મસ્ત કાપી લીધી છે અને હવે આને ઉકાળવાનું છે। હજુ આની અંદર કઈ કઈ વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં, પણ તમે વિડીયો કયા ગામથી જોવો છો એ કોમેન્ટમાં લખી જણાવજો અને આની મારી સાથે વિડીયોમાં બનાવી દેજો કે આપણે 3 વસ્તુ તો નાખી છે પણ આની અંદર કઈ વસ્તુ નાખીશું તમે વિડીયો અધૂરો મૂકી દેશો તમને ખબર નહીં પડે। તો અહીંયા મેં લઈ લીધી છે મીઠી લીમડીના પાન। તો આ મીઠી લીમડીના પાન તમારા વાળને વાળમાં 4 ચાંદ લગાવી દેશે, તમારા વાળ એકદમ ચમત્કાર। તો આપણે અહીં લીધા છે મીઠી લીમડીના પાન। આ મીઠી લીમડીના પાન તમારા વાળમાં 4 ચાંદ લગાવી દેશે, સિલ્કી શાઇની અને એકદમ મજબૂત બનાવી દેશે। તો આપણે કડી પત્તાના પાન લીધા છે ને તે એક એક કરીને આની અંદર નાખી દેવાના છે એટલે બધાનો રસ એકદમ થાય ને આ બધાનું એકદમ ઉકળી અને આપણે એક ગ્લાસ પાણી નાખ્યું છે એનું અડધું ના થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। હજુ એક વસ્તુ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં કે આ કયું ઝાડ આ છે મેં લીધું છે એ જો તમે ઓળખતા હોય કે આ કયા ઝાડની ડાળખી છે તો તમે કોમેન્ટમાં લખી જાણજો। અત્યાર સુધી તો તમે આને ખાધું હશે પણ આના પાન પણ એટલા બધા કામમાં આવે છે અને આના ગુણ એટલા બધા છે ને કે જો તમારા ટકલું હશે ને અહીંયા પણ તમારો વાળ આવી જશે ને એમાં મદદરૂપ બનશે। તો અહીંયા આપણે 2-3 પાન લઈ લેવાના છે અને તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો કે આ કયા ઝાડનું આપણે ડાળખું લીધું છે। તો અહીંયા મેં 4 પાન લઈ લીધા છે અને એને આપણે આખા નાખવાના નથી કે આપણે ભાજી કાપીએ ને એવી રીતે આ પાનને આપણે કાપી લેવાના છે। જોઈ લો આવી રીતે કાપી લેવાના, બધી વસ્તુ પણ આપણે બરાબર ઉકાળી દેવાની છે એટલે એક રસ થઈ જાય બધાનો અને અડધું પાણી રહે ને ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે। તો તમારે આમ લગાતાર હલાવતું જવાનું કે જેથી અત્યારે તો જો હમણાં જ આપણે પાન નાખ્યા છે પણ પાનનો એકદમ કલર બદલાઈ જાય ને ત્યાં સુધી આપણે ઉકાળીશું। જોઈ લો આપણો મસ્ત એકદમ કલર બદલાઈ ગયો છે પણ હજુ આપણે અડધું પાણી થાય ને ત્યાં સુધી ઉકાળવાનું છે। અને આ પાણીનો તમે જો એક જ વાર ઇસ્તેમાલ કરી દીધો ને તો તમને આજુબાજુવાળો પૂછવા આવશે કે ત્યાં માથામાં એવું તો શું નાખી દીધું, તો તમારા વાળ આટલા તેજીથી વધવા મળે, આટલા લોબા થવા મળે અને સ્મેલ પણ એટલી મસ્ત આવે છે તમે નાખીને જશો ને તો પણ પૂછશે કે તે એવું તો શું નાખ્યું છે કે આટલું બધું તારા માથામાં સ્મેલ આવે છે। તો અહીંયા મસ્ત આપણે બરાબર ઉકળી ગયું છે। તો તમે જોઈ લો
એનો કલર પણ બદલાઈ ગયો છે અને એની સુગંધ પણ સારી આવે છે અને આનાથી તમને કશું નુકસાન નહીં થાય. જે તમે કેમિકલવાળી ડાય તમે નાખતા હશો, તમે ગમે એવા તેલના ઉપયોગ કર્યા હશે, નુસ્ખા કર્યા હશે, પણ એનાથી જો તમને ફરક નહીં પડ્યો હોય, પણ એક જ વાર જો તમે આનો ઇસ્તેમાલ કરી દીધો તો તમને એક જ વારથી ફરક પડવા મળશે. તમે એક જ વાર નાખશો ને તો તમારા જે બાળની આખી કાયા પલટી નાખશે. તમારા આછા બાળ હશે અહીંયા હો વાળાઈ જશે, પાતળા હશે ને તો પણ મજબૂત થશે ને એકદમ સિલ્કી અને શાઇની બની જશે. તો અહીંયા મસ્ત આપણું જે જાદુઈ પાણી બનાવી છે એકદમ ઉકળી ગયું છે અને આપણા પાનનો કલર પણ છોડી દીધો છે. હું તમને બતાવી દઉં. જોઈ લો, એકદમ લીલા પાન નાખ્યા હતા તો આપણું મસ્ત જે આપણે પાણી ઉકાળી હતું એ એકદમ અડધું થઈ ગયું છે અને એનો કલર બી ચેન્જ થઈ ગયો. જે બધી જ વસ્તુ હતી ને એકદમ અંદર બફાઈ ગઈ છે. તો હવે આપણે એને આપણે ગેસ કરી દઈશું બંધ અને એની અંદર જે એક વસ્તુ નાખવાની છે તે પણ તમે વિડીયોમાં બનાવ્યો, વિડીયોમાં ટક્યા રહો તો તમને ખબર પડી જશે. તો એની અંદર આજે આપણે કઈ વસ્તુ નાખવાની છે જોઈ લો. આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું હતું ને એનું આટલું પાણી થઈ ગયું છે અને એની સુગંધ પણ સારી આવે છે. અને આની અંદર આપણે કઈ નાખવાનું તો હું તમને કહી દઉં. જોઈ લો, એકદમ કાળો કલર થઈ ગયો છે. જાણે આપણે ચા ઉકાળી હોય ને કાળી એવો એકદમ કાળો કલર થઈ ગયો છે. અને હવે આની અંદર આપણે નાખવાનું છે એલોવેરા જેલ. જે તમારા વાળ એકદમ સુંદર એકદમ ચમત્કાર બનાવી જશે. જો તમારી પાસે એલોવેરા જેલ ના હોય તો તમે કુંવર પાટું પણ નાખી શકો છો. આપણે આની અંદર 1 ચમચી ભરી અને એલોવેરા જેલ નાખી દેવાની છે. તો આપણે અહીંયા એલોવેરા જેલ લઈ લીધી છે. તો આપણે એની અંદર આમ નાખી અને એને મિક્સ કરી દેવાનું છે કે બધો એક રસ થઈ જાય ને. અને એની સુગંધ પણ એટલી મસ્ત આવે છે કે તમે મોંઘું તેલ નાખ્યું હશે ને એવું તમને કહેશે કે એવું તો કેવું તેલ નાખી દીધું છે, આટલી મસ્ત સુગંધ આવે છે. અને ઓના નાખવાથી તમારા વાળને ગ્રોથ થશે, તમારા વાળ કાળા થશે, સફેદ હશે ને એ પણ જળ મૂળમાંથી કાળા થઈ જશે. તો ઓનો તમારે કેવી રીતે નાખવાનું છે કે એકદમ જ ગરમ છે, એકદમ ઠંડુ થઈ જાય એટલે તમારે કોઈ પણ સ્પ્રેની બાટલી હોય એની અંદર તમારે ભરી દેવાનું છે અને તમારા માથામાં સ્પ્રે પોમથે તમારે મારવાનો છે અને કમ્પ્લીટ એના 2 કલાક તમારે રાખવાનું છે. 2 કલાક રાખ્યા પછી તમારે નથી શેમ્પુ નાખવાનું કે નથી કોઈ વસ્તુ નાખવાની, ડાયરેક્ટ જ ચોખ્ખાપણે તમારે આનાથી વાળ ધોઈ નાખવાના છે. 2 કલાક રાખ્યા પછી તમે વાળ ધોઈ નાખશો. આવું તમે લગાતાર 1 મહિનો 1.5 મહિનો જો તમે આ પાણીનો ઇસ્તેમાલ કરી દીધો, અઠવાડિયામાં 3 વાર તમારે આનાથી માથું ધોવાનું છે. અને તમારે જાણે બનાવવાનું થાય તમારે તાણે આવું તાજું જ બનાવી દેવાનું છે. પડી રહેલી વસ્તુથી ધોવાનું નથી, પણ અઠવાડિયામાં 3 વાર તમે ધોવો ને એટલે તમારે થોડાક માત્રામાં બનાવી દેવાનું. જો તમારા વાળ મોટા હોય અને પાતળા હોય, જો તમે લાંબા કરવા હોય અને મજબૂત કરવા હોય તો તમે વધારે પાણી બનાવી શકો છો. આની અંદર તમારે શેમ્પુ કશું જ નાખવાનું નથી. ખાલી ઓલરેડી આપણે લીધું હતું ડુંગળી, ચા અને જે કઢી પત્તા લીધેલા, એલોવેરા જેલ લીધી છે અને પેલું મેં ઝાડવું નાખ્યું છે એનું નામ તમે કોમેન્ટમાં લખી જણાવજો. તો એ વસ્તુ આપણે નાખી દીધી છે અને મસ્ત આનો પેસ્ટ બનાવી દીધો છે. એકદમ ઠંડુ થાય એટલે તમારે બાટલીમાં ભરી લેવાની. જો તમે આને નાખશો ને તો તમારે કોઈ વસ્તુ ખબર સફેદ બાલ છુપાવવા માટે ડાય નહીં નાખવી પડે, તમારે વાળ લાંબા કરવા માટે કોઈ તેલ નહીં નાખવો પડે. બાકી આ 1 પણ રૂપિયાના ખર્ચા વગર આપણું મસ્ત જાદુઈ પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર જરૂરથી તમે બનાવી નાખજો, તમને 100%નો ફરક પડી જશે અને તમારા વાળ લાંબા, કાળા અને સિલ્કી શાઇની બની જશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો અને મારો વિડીયો તમને સારો લાગતો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં. બાય બાય.